રંગોનો તહેવાર હોલી પ્રેમ અને ભાઈચારોનો ઉત્સવ। પણ શું હોલી ફક્ત રંગો રમવા માટે છે, અથવા શું આ પર્વ પાછળ કંઈક વિશેષ સંદેશ છુપાયો છે? આજે આપણે હોલીના પવિત્ર ઉત્સવ પાછળની રહસ્યમય અને ભક્તિભરી ગાથા જાણશું અને જાણીશું કે આજના યુવાનો માટે પ્રેમાનંદ મહારાજ શું મહત્વનો સંદેશ આપે છે। હિરણ્યકશ્યપ એક મોટો દાનવ રાજા જેને ભગવાનમાં શ્રદ્ધા ન હતી, પરંતુ તેનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત હતો। હિરણ્યકશ્યપે અનેકવાર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ હોડાવવાનો પ્રયાસ કર્યો, પણ પ્રહલાદ તો અડગ હતા અને અંતે હિરણ્યકશ્યપે નિર્ણય લીધો પ્રહલાદને મારવાનો। હોલિકા હિરણ્યકશ્યપની બહેન, જેને આગથી બચવાનો વરદાન મળેલો, એ પ્રહલાદને સાથે લઈ અગ્નિમાં બેસી ગઈ, વિચાર કરતા કે પ્રહલાદ બાળી જશે। પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા દહન થઈ ગઈ। આખા રાજ્યમાં આનંદ હતો। પ્રહલાદનો વિજય અને હિરણ્યકશ્યપનો અંત નિશ્ચિત હતો। આજના યુવાનો માટે હોલીનો શું અર્થ છે? શું હોલી ફક્ત ડીજે અને દારૂ માટે છે? હોલી માત્ર રંગો નહીં, પણ ભક્તિ અને ભાઈચારાનો તહેવાર છે। પરંતુ આજે કેટલાક લોકો હોલીનું મહત્વ ભૂલી ગયા છે। હોલી પર 3 વસ્તુઓ જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ। હોળી એ પ્રેમ અને ભક્તિનું પર્વ છે। કોઈ પણ પ્રકારનું નશા ન કરો। નશા હોલીની પવિત્રતા બગાડે છે। હોલી એ શાંતિ અને પવિત્રતાનું પર્વ છે। માંસાહાર અને હિંસા દૂર રાખવી જોઈએ। હોલી એ માતા બહેનો માટે પણ આદર સાથે ઉજવવાની છે। કોઈ પણ સ્ત્રીને અકળાવો નહીં। તો આ વર્ષે હમણાંથી નક્કી કરી લ્યો, સાંસ્કૃતિક અને ભક્તિમય હોલી ઉજવશો। પ્રભુના નામ સાથે ભાઈચારા અને શાંતિપૂર્વક હોલી રમો। જો આ સંદેશ તમને ગમ્યો તો વિડિયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ અને તમે કેવી રીતે હોલી ઉજવો છો।